أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 98માં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે કોઈ ખબર સાંભળો તો પહેલાં તેને સમજો અને વિચાર કરો, ન ફક્ત સાંભળીને બીજાને સંભળાવી દો, કેમ કે બીજાને નકલ કરવાવાળા તો ઘણા છે, પરંતુ તેની ઉપર વિચાર કરનારા બહુ જ ઓછા હોય છે. ઇમામ અલૈહિસ્સલામના કલામ ખરેખર હર જમાના માટે છે. જો આ કલામને આજના જમાનામાં જોઈએ તો દરેક સોશિયલ મીડિયાથી રિશ્તો રાખનારાઓને લાગુ પડે છે. કોઈ પણ મેસેજ આવ્યો તેને વાંચ્યા અને વિચાર્યા વગર જલ્દીથી લોકોને ખબર આપવાની હરીફાઈ લાગેલી છે. ઇમામના કલામ ઉપર જો વિચાર કરશું તો કોઈ દિવસ જલ્દી નહીં કરીએ, બલકે કોઈ પણ વાત હોય કે મેસેજ હોય તેની ઉપર વિચાર કરવો જોઈએ. વિચારની જરૂરત એટલા માટે છે કે ઘણી વાતો સાચી હોતી નથી અને એકના મોઢેથી બીજા સુધી અને પછી બધી જગ્યાએ ફેલાતી હોય છે, જેના થકી બની શકે છે મોટા મોટા ફિતનાઓ અને ફસાદો પણ થઈ શકે. લોકોની ઇજ્જત પણ ચાલી જાય છે. તે સિવાય ઘણા પોતાના અને બીજાઓના નુકસાન થાય છે. પાછળથી શર્મિંદા થવું પડે છે. નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અથવા ઇમામોની વાત હદીસ વગેરે હોય તો તેની 3 મરહલા છે. વાત યાને હદીસ કરવી, સમજવી અને પછી તેની ઉપર અમલ કરવો. ફક્ત જાણી લેવું કાફી નથી, બલકે તેને સમજી અને અમલ કરવામાં આવે તો કહેવાશે કે ઇમામ અલૈહિસ્સલામની હદીસ જાણે છે. હઝરત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે પોતાના ઇલ્મ મુજબ અમલ ન કરે તે આલિમ નથી. બીજી હદીસમાં ફરમાવે છે કે જે ઇલ્મથી તો પોતાને ન સુધારી શકે તે ગુમરાહી છે. જે માલ તને ફાયદો ન પહોંચાડી શકે તે નુકસાની છે અને જેના લીધે આખિરત પણ બરબાદ થઈ જાય છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક દુઆમાં ફરમાવે છે કે અય અલ્લાહ, જે ઇલ્મથી ફાયદો ન પહોંચે મને બચાવી રાખ. આપણે કોશિશ કરીએ કે કોઈ વાત મોઢેથી કે મેસેજથી યા બીજા કોઈ સમાચારના જરિયાથી આપણને મળે તો 100 વખત વિચાર કરીએ અને પછી જો મોકલવા જેવી હોય તો જ આગળ મોકલવી જોઈએ. તેની પહેલાં આપણને અમલ કરી લેવો જોઈએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.